નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। જંબુસરમાં કોંગ્રેસનું મોંઘવારી વિરોધી પ્રદર્શન, આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત। જંબુસર ભરૂચ દેશમાં સતત વધી રહેલા ડીઝલ, પેટ્રોલ અને ગેસના ભાવ તેમજ દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારીના મુદ્દે જંબુસર શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જંબુસરમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ અનોખી રીતે બળદગાડાનો ઉપયોગ કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે પેટ્રોલ, ડીઝલ અને ઘરેલું ગેસના ભાવમાં સતત વધારો થવાના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારો પર આર્થિક બોજ વધી રહ્યો છે। મોંઘવારીના કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે, જેના કારણે સામાન્ય જનતા મુશ્કેલીનો સામનો કરી રહી છે। સરકાર દ્વારા મોંઘવારી નિયંત્રણમાં લાવવા માટે અસરકારક પગલાં ભરવામાં આવતા નથી તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી। વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ બળદગાડા સાથે રેલી યોજી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। બળદગાડા દ્વારા વધતી મોંઘવારી અને ઈંધણના ભાવ વધારાને પ્રતિકાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના આગેવાનોનું કહેવું હતું કે ઈંધણના સતત વધતા ભાવોના કારણે પરિવહન ખર્ચમાં વધારો થયો છે, જેના સીધા પ્રભાવ રૂપે તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। આ વિરોધ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સરસસિંહ રાણા, જંબુસર શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાન પટેલ, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે જો મોંઘવારી અને ઈંધણના ભાવ વધારા મુદ્દે સરકાર દ્વારા તાત્કાલિક રાહત આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। રિપોર્ટર સદ્દામ મલિક, જંબુસર, એસડી ન્યૂઝ ગુજરાતી। સરકાર હિન્દુસ્તાનમાં આવી છે ત્યારથી મોંઘવારી અસહ્ય માથે મૂકી છે। છેલ્લા આજે એક મહિનાથી જુઓ તો પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ આસમાને પહોંચાડી દીધા છે। ખાલી બહાના કાઢવામાં આવે છે અને 24 કલાકમાં ભાવનો વધારો કરો, 300 ગણો ભાવ વધારો કરવામાં આવે છે। એની સામે ખેડૂતોનો ખેતીનો જે ભાવ વધારો છે ઉત્પાદનનો, એનો 300 અંડર કરવામાં આવે છે। 12,000 કપાસનો ભાવ હતો, એનો 7-8,000 પર લઈ ગયા છે। તુવેરની બી એ પરિસ્થિતિ છે, કોઈ લેવા બી રાજી નથી, એટલી ખરાબ હાલતમાં મૂકી દીધા છે। 300 ગણો ભાવ વધારવા સામાન્ય માણસથી જીવાય એમ નથી। પેટ્રોલ, ડીઝલ આસમાને પહોંચી ગયા છે, ત્યારે ફરી ગાળામાં બેસીને ગામડાના લોકોને માલ ઉતારો અહીંયા લેવા માટે આવવું પડે એવી પરિસ્થિતિ છે। એટલે આ દેશમાં માલદાર માણસ સતત માલદાર થાય ને ગરીબ માણસ સતત ગરીબ થાય એવી પરિસ્થિતિ આ સરકારે મૂકી દીધી। જેના વિરોધમાં આજે જંબુસર શહેર અને તાલુકાના આગેવાનો સાથે અમે જંબુસર નગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ।